टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રોડ પર આવેલી બેંક ઓફ બરોડાના લોકરમાંથી 45 લાખના ઘરેણા ગાયબ થયા છે। લોકર ધારકે 10 મહિના અગાઉ બેંકના લોકરમાં પોતાના દાગીના મૂક્યા હતા। 10 મહિના બાદ લોકર ધારક દાગીના લેવા ગયા ત્યારે લોકરમાંથી ઘરેણા ન મળ્યા। કોઈ અજાણ્યા શખ્સોએ ફરિયાદીની ખોટી ઓળખ આપી બેંક લોકર ઓપરેટ કરીને ચોરી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખાતા ધારકોને બેંક તરફથી યોગ્ય સહકાર ન મળતા લોકર ધારકે ફરિયાદ નોંધાવી છે। અણેજને દાગીના માટે મારી મમ્મી અને દીકરી એ બંને લોકર ઓપરેટ કરવા ગયા 29/10/2024ના રોજ। તો લોકર ખોલીને ચેક કર્યું તો લોકરની અંદરથી તમામ જર ઝવેરાત બધા ખાલી હતા। અંદર અમારી બેંકની એફડી અને જૂના સિક્કા જે મારી મમ્મીને રાખવાની પેલી એ જૂના સિક્કા અને એફડી સિવાયની તમામ વસ્તુ અંદરથી ગાયબ હતી। ફરિયાદી અને તેમની માતા છે એ આ દાગીના લેવા ગયેલા તો તેમને લોકર છે એ ખાલી મળેલું। આ બાબતે તેમણે સૌપ્રથમ બેંકમાં પ્રાથમિક તપાસ કરાવેલી, પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારના માહિતી ના મળતા બી ડિવિઝન પોલીસ પાસે આવેલા અને ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4), 332 અને 305 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે।